કોઈ ભૂખી પ્યાસી તડપતીઓને ઘરે લાવીને તમે એને જીવન આલો તો એક યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય. આવું શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે. હવે આપણાથી યજ્ઞ કરવો હતો તો કેટલું આપણે એમને સામર્થ્ય જુએ, સમય જુએ, અને એમાં કદાચ નાની મોટી ક્ષિતિઓ પણ આવે. પણ દેવ ભાવથી આજ કે 33 કોટી દેવતાઓનું મૂળ મંદિર ગૌ માતા છે. આજ મારે આગળ તીર્થ છે, પણ તીર્થનું તીર્થ છે. અને આપણી હસીએ તો આપણી ઝૂંપડી પ્રમાણે દેવ ભાવથી સેવા કરીએ અને એ માતાજી સંતુષ્ટ થાય, રાજી થાય, આશીર્વાદ આલે તો પછી દેવતાઓનો તો આપણા પર કૃપા છે, એમાં કોઈ બે મત નથી. એટલે અત્યારે આપણે ગૌ માતાને જે બોલાવીએ છીએ, મોટા મોટા યજ્ઞ થાય છે, શુભાશુભ ખૂબ કર્મ થાય છે. પણ આપ જાણો છો ગાય માતા કેટલી પૂજનીય છે. આપણે મોટા મોટા યજ્ઞ થતા હોય, 51 કુંડી હોય, 101 કુંડી હોય, આપણે મોટો મોટો મંદિર બનાવીએ, મંદિરની દેવ